હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કન્વા શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાગણમાં જર્જરિત ટાંકીની ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાઈ રહી છે કે શું? જંબુસર તાલુકાના ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે આજ રોજ કમિટીના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ ઝવેરભાઈ શાહ તથા હરેશભાઈ ભગવતી પ્રસાદ તથા જયેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મીડિયા દ્વારા ખાસ વાતચીત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કન્વા ગ્રામ પંચાયત દ્વારા એક પાણીની ટાંકી વર્ષોથી બનાવી હોય તે જર્જરિત હાલતમાં છે તથા તેનું પાણી કમ્પાઉન્ડમાં ફેલાતું હોય. સરકારશ્રી દ્વારા બાળકો માટે રમતગમત માટે આવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકો અભ્યાસ કરી શકતા નથી. ગ્રાઉન્ડની હાલત એટલી ખરાબ છે કે બાળકોને પેશાબ પાણી માટે જવાનો રસ્તો પણ રહ્યો નથી. એટલું પાણી આ જર્જરિત ટાંકીમાંથી ફેલાય છે તથા હાઈસ્કૂલમાં ભણતા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ હોય. આ જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થાય ને ગંભીરા પુલ જેવી દુર્ઘટના થશે તો તેને જવાબદાર કોણ? વારંવાર કન્વા ગામ પંચાયત તથા તાલુકા કક્ષાએ રજૂઆત કરવા આવી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો લાગતા વળગતા અધિકારીઓ આ વિષય પર નોંધ લઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર દિવાન નઝીર વેડ. કન્વા ગાયત્રી વિદ્યા મંદિરના પ્રમુખ તરીકે બોલું છું. મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે, વર્ષો જૂની, 450 છોકરાઓ ભણે છે અને એ જર્જરિત થઈ જાય. કદાચ કાલે ઉઠીને ગંભીરા જેવો પ્રશ્ન બને તો એનો જવાબદાર કોણ લેશે? કારણ કે બાળકો નાના છે, જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી. કહાનો તાલુકો જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે, જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. હમણાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે? અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે, ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં. તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ છે એનાથી બાળકો વંચિત રહે છે. વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે.